તો મારું નામ ગિરીશ ચૌધરી છે. હું ભણવા આવ્યો છું આ શાળાની અંદર અને આ ગાયોને થોડો રસ પડતો છે આમાં. આ ભણતા નથી. હેલો મિત્રો, આપણે ફરી એક નવા વિડીયોની સાથે આવી ગયા છીએ અને આજે ફરી આપણે ટુકડીઓ ચારવા માટે આવ્યા હા. અને પાળો તમે ટુકડીઓ કેટલી બધી લાવી. હવે આ જે બીધી છે આ ગાય બીજાની છે અને આપણે ટુકડીઓ પાળો આ કલ્યાણસર બધી ઊભી છે. અને જુઓ આજ તો ઓલો પાળો નાનો એક ટુકડો આવ્યો છે. પાય પાળો આ ગંગાદાય અને અને ટુકડીનું નામ છે આપણે ગટુ. અને આ ઊભી ચંપા છે. પછી આ ગાય આનું નામ છે કાળી. પછી આપણે આ ટંકોરાવાળી આવી કૃષ્ણા. પછી ઓલી કાળી ગાય છે આ છે લક્ષ્મી. પાળો કંકુ ઊભી દે ઓલી તોળીરી. પછી ઓલી કાળી. પછી ઓલી નામ છે મુરી. એક બબલું. અને એકનું નામ છે ચમકુ. એકનું નામ છે શરમાળું. અને કાળું ભેગો આવ્યો છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે રોજ નવા નવા બ્લોગ બનાવશું અને હલકે વિડીયો બનાવશું. એમાં તમને બતાવશે આપણે ગાયો દોશે એ વિડીયો બી બતાવશે કે ગાયો કેટલી દોવાજી છે અને કેટલું કેટલું દૂધ દે અને એને ઢુકડી દે ટુકડો દે એ બી તમને બતાવશે. તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો એટલે તમને ખબર પડશે કે ના કોઈ ગાય આલે હે કે નહીં હાલતા. તમારે જોઈતી હોય તો એ ખબર પડે. તો હાલ તો હમણાં ટુકડીઓ પાળો સારવાનું ચાલુ કરી નાખ્યું હોય. જેમ કે 3-4 દિવસથી લઈને આવ્યા હતા ને એટલે હવે એને ઉડવાનો પટી ગયો. હવે ઉડતી નથી. હવે બસ સારી ફાળો કાળી આવી. આ મોઢાવાળી કાળી ગાય અને આ ટુકડી થાય ને આ ટુકડી એની કાળી ગાયની દે ફાળો. આ એ કંકુ એ કંકુની ચડે ચંપા. ઓલી ચેડે આવે એ શરમાળું. અને આ મોરી ઓલી ગટુ પાળો. હાલ તો આરામથી બધી સારી હતી. ઓલી આ પાળો તોળી આવી એનું નામ બબલું દે. બીજી આપણે ગૌશાળામાં ગાયો છે એના બી નામ હારા હારા છે. તો એ તમને હું બધા હલકે વિડીયો આપણે બનાવશે. એમાં બધાના નામ કહીશ અને શું નામ દઈને જેના હાલવાનાથી એમાં તમને પૂછે કે શું નામ હાલવાના એ તમે કોમેન્ટ કરી દો. હાલ તો બધી પાળો સારી પાળો કાળું ભેગો આવ્યો છે. કાળું ને કાળું નાખેલું હોય. તો હાલ તો સરવાનું મસ્ત છે એટલે સરે વરાળો અહીંયાને રેડી રહેશે સરવાનું. પછી વરે નવેસરથી નવી વાત બીજે પછી ગૌશાળાના ખેતર દે યાર ગદારી વટાઈ રહેશે એટલે પછી એ સારવાનું. એટલે એક વખત બાર ટોણે થઈ જાય એટલે પછી સર્યા કરશે. તો પછી તો રોડે લઈને જશે ને તો એ સરશે. અને હાલ એક વખત અહીંયા ટોણે કરવી પડે. ચેડે પાછળ ફરવા ટોણે થઈ જાય ને પછી તો કોઈ વાંધો નથી. તો હજુ બધી પેઢી એક ઠકોણા સારે હતી હે ને. બાકી તે બહાર નથી પાળો એ સેટા ફરે હતી. અને તે ગૌશાળાની ટુકડીઓથી પાળે બધી જેવી ભેગી સારી હતી એક જ જગ્યાએ હે ને. હમ્પ દે હમ્પ.